જે દ્રશ્યો ઊભા થઈ રહ્યા છે, એક પ્લેન જેમાં લોકો મુસાફરી કરતા હોય, જ્યારે તમારું 500 ગ્રામ પણ વજન વધી જતું હોય છે, તેના પૈસા તમારે અલગથી ચૂકવવા પડતા હોય છે, ત્યારે ખીચોખીચ લોકોથી ભરેલું આ પ્લેન દિલ્હી આવી રહ્યું છે. સોનલ, જી, અત્યારે જે રીતે અરાજકતા ફેલાય છે અફઘાનિસ્તાનમાં, જે રીતે પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે, લોકો ત્યાંથી બહાર નીકળવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને તેના ભાગરૂપે જે આ દ્રશ્યો છે તે સર્જાયા છે. પ્લેનમાં જ્યારે નિશ્ચિત માત્રામાં વજન લઈ જવાની પરવાનગી માલસામાન માટે આપવાની હોય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો એમાં ભરાઈ રહ્યા હોય ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે ખ્યાલ આવી રહ્યો છે કે બેકાબૂ છે. ખાસ કરીને કેટલાક ભારતીયો જ્યારે ત્યાં ફસાયેલા છે ત્યારે તેમને લાવવા માટે થઈને 130 જેટલા ભારતીયોને લઈને ખાસ જે વિમાન ત્યાંથી ઉડ્યું છે અને તે દિલ્હી માટે રવાના થયું છે. પણ મહત્વની બાબત એ છે કે તે જામનગર એરફોર્સ ખાતે ફ્યુઅલ રિફિલિંગ માટે રોકાવાનું છે. અને આ જ તમામ બાબતોની વચ્ચે જે નવી વાત સામે આવી છે કે અજીત ડોભાલ જે છે તેમણે અમેરિકાની જે નેશનલ સિક્યુરિટી એજન્સી છે તેની સાથે વાત કરી છે. ત્યાં ફસાયેલા જે ભારતીયો છે તેને કઈ રીતે બહાર લાવવા અને કેવી પરિસ્થિતિ ત્યાં છે તે તમામ બાબતોનો તાગ મેળવી અને તેમણે અમેરિકન એનએસએની પણ મદદ માગી છે. અને તેમની મદદથી ઉલ્લેખનીય છે કે અમેરિકન જે નાગરિકો છે જે ત્યાં ફસાયેલા છે, રાજદૂત અમેરિકન જે એજન્સી અમેરિકાની જે એલચી કચેરી છે તેના જે ત્યાં લોકો ફસાયેલા છે, અધિકારીઓ અને ફસાયેલા છે, તેમને બહાર લાવવા માટે થઈને અમેરિકાનું જે એજન્સી છે તે ઓલરેડી ત્યાં પહોંચી ચૂકી છે, કાબુલમાં ત્યાં તહેનાત છે એરપોર્ટ ઉપર, અને તેમને બહાર લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. એ દરમિયાન ભારતે હવે જ્યારે અમેરિકન એનએસએ સાથે વાત કરી છે ત્યારે વધુ ભારતીયોને અહીંયા પરત લાવવાની જે આશા છે તે પ્રબળ બની છે. અને સાથે જ વિઝા પોલિસી જે છે તેનું પણ સરકારે ચેન્જીસ કર્યો છે. તાત્કાલિક ધોરણે તેમને વિઝા આપી દેવા તેવી જે નીતિ છે તે હાલના તબક્કે અખત્યાર કરવામાં આવી છે કે જે લોકો અહીંયા ભારત પરત આવવા માટે નીકળી ચૂક્યા છે તેમને પરત લાવવા હોય તો કઈ રીતે આ તમામ જે પ્રોસિજર છે તે પૂરી કરવી, તેના સંદર્ભે પણ ભારત સરકાર અત્યારે ચિંતિત છે. અને તાત્કાલિક ધોરણે જે નિર્ણય લેવાયો છે, વિઝા પોલિસીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમને તાત્કાલિક વિઝા આપી દેવા જે લોકો પરત આવી રહ્યા છે તેમને એવી જે બાબત છે, જે નિર્ણય છે તે પણ સરકાર તરફથી લેવામાં આવ્યો છે. એટલે ભારતીયો જે ત્યાં ફસાયેલા છે, અત્યારે ભારત સરકારની પ્રાથમિકતા જોઈએ તો સૌપ્રથમ એ જ છે કે જે ભારતીયો ત્યાં ફસાયેલા છે તેમને સૌપ્રથમ બહાર લાવવામાં આવે. અને એ માટે થઈને 130 ભારતીયો સાથેનું જે વિમાન છે તે ત્યાંથી દિલ્હી આવવા માટે થઈને રવાના થઈ ચૂક્યું છે. હજુ પણ કેટલાક ભારતીયો ત્યાં ફસાયેલા છે અને આ માટે થઈને ખાસ જે અમેરિકન એનએસએ છે, નેશનલ સિક્યુરિટી એજન્સી છે અમેરિકાની, તેની પણ મદદ લેવામાં આવી છે, તેની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. અને આગળ ઉપર હજુ પણ સલામત રીતે તમામ જે ભારતીયો છે તે બહાર આવી જાય તેવો પ્રયાસ ભારત સરકાર કરી રહી છે. અને તેના ભાગરૂપે જ અત્યારે જો જામનગર ખાતેની વાત કરીએ તો જામનગરના જે એરબેઝ છે તેના પર જે વિમાન ઉતરવાનું છે એરફોર્સનું, ત્યાં ફ્યુઅલ રિફિલિંગ માટે ચોક્કસપણે વિમાન ઉતરી રહ્યું છે. પણ તેમ છતાં જે અધિકારીઓ અને મંત્રીઓ છે તે ત્યાં હાજર છે. એટલે જોઈ શકાય છે કે કઈ રીતે સરકાર આ બાબતે ગંભીર છે. ત્યાં જે લોકો ફસાયેલા છે, ભારતીયો ફસાયેલા છે, તેને બહાર લાવવા માટે થઈને અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ચોક્કસપણે ભયાવહ કહી શકાય. કેમ કે ત્યાંની પરિસ્થિતિ જે છે, અગાઉ પણ તાલિબાનીઓનો જે ત્રાસ છે તે અફઘાનિસ્તાન ભોગવી ચૂક્યું છે. અને માટે જ લોકો જે હાથમાં આવે તે લઈ અને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેના ભાગરૂપે જ જે આ એરફોર્સ એટલે કે વિમાનની અંદરના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. લોકો કોઈ પણ જાનની પરવા કર્યા વગર જીવ બચાવીને ત્યાંથી ભાગી રહ્યા છે અને પ્લેનમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે બાબત દર્શાવે છે કે તાલિબાનીઓનો જે ખોફ છે તે કેટલો હશે અફઘાનિસ્તાનમાં. જે રીતે લોકો અત્યારે પ્લેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જીવ ગુમાવવાની પરિસ્થિતિ સુધી તેઓ પ્લેનમાં ચડવા સુધીની જે હરકત છે તે કરી રહ્યા છે. અને તેમ છતાં પણ જે પરિસ્થિતિ છે તે કાબૂમાં નથી આવી રહી. કેમ કે તાલિબાનીઓનો ભય એટલો વ્યાપેલો છે અફઘાનિસ્તાનમાં કે એક પણ અફઘાનિસ્તાની જે છે તે ત્યાં રહેવા તૈયાર નથી. અને આવા સંજોગોની વચ્ચે ભારતીયોને બહાર લાવવા તે એક કહી શકાય કે પડકારજનક પરિસ્થિતિ અત્યારે છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે વિમાન કાબુલથી આવ્યું છે તે જામનગર પહોંચી ચૂક્યું છે. જામનગર પહોંચી ચૂક્યું છે હાલ વિમાન. ફ્યુઅલ રિફિલિંગ માટે આ વિમાન જામનગર ખાતે પહોંચી ચૂક્યું છે. કાબુલથી આવેલું વિમાન હાલ જામનગર ખાતે પહોંચ્યું છે. જે રીતે અગાઉ પણ આપણે દ્રશ્યો જોયા, લોકો પોતાનો જીવ બચાવવા આ વિમાનમાં ખીચોખીચ ભરાઈ અને ભારત આવી પહોંચ્યા છે. આ વિમાન દિલ્હી જવાનું છે, પરંતુ હાલ વાયુસેનાના એરફોર્સ ખાતે પહોંચ્યું છે. ઈંધણ ભરી અને દિલ્હી જવા આ વિમાન રવાના થઈ જશે. ફ્યુઅલ રિફિલિંગ માટે જામનગર રોકાણ કરશે. ભારતીય એરફોર્સનું C-17 એરક્રાફ્ટ હાલ જામનગર આવી પહોંચ્યું છે. જામનગરના એસડીએમએ આ સત્તાવાર જાણકારી આપી છે. શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, મનપાના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. સવારે 8:45 વાગે આ વિમાને ઉડાન ભરી હતી. હાલ તે જામનગર ખાતે આવી પહોંચ્યું છે.
તો વાત કરીએ સાંસદ પૂનમબેન માડમ આપણી સાથે જોડાઈ ગયા છે. પૂનમબેન, જે રીતે જામનગર ખાતે આ વિમાન આવી પહોંચ્યું છે, શું કહેશો આપ? જી, જ્યારથી અફઘાનિસ્તાનની પરિસ્થિતિ જેવી ખરાબ થતી ગઈ, માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં સતત એમઈએ હોય, ડિફેન્સ મિનિસ્ટ્રી હોય, બધા જ આપણા ભારતીય નાગરિકો ત્યાં કોઈને કોઈ કારણોસર જે બેઝડ હતા, કોઈ કામથી હોય, કોઈ પોસ્ટેડ હોય અથવા કોઈ કામથી ગયા હોય, એ તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત જગ્યાએ રહે, તેઓની સુરક્ષા સુનિશ્ચિત થાય એમાં સતત ચિંતિત હતા. સ્પેશિયલ એરફોર્સનું એરક્રાફ્ટ ગઈકાલે ત્યાં મોકલવામાં આવ્યું અને એ જ એરક્રાફ્ટમાં અત્યારના લગભગ 250 થી 280 ની આસપાસ ભારતીય નાગરિકો અત્યારના જામનગર એરબેઝ ઉપર ઉતરી ગયા છે, એટલે કે ભારત પરત આવી ગયા છે. અને સતત જ્યારથી અફઘાનિસ્તાનની આવી પરિસ્થિતિ હતી ત્યારથી જ આપણા કોઈ ભારતીય નાગરિકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને સુરક્ષિત રહે એની માટે કેન્દ્ર સરકાર સતત એમના સંપર્કમાં રહી અને ચિંતિત હતી. બિલકુલ પૂનમબેન, જે રીતે લાગી રહ્યું છે ક્યાંક એમ્બેસીના વધારે માણસોને જ લઈને આવવામાં આવ્યા છે, જ્યારે સામાન્ય નાગરિકો પણ હજુ કેટલાક લગભગ 350 થી 400 ત્યાં ફસાયેલા છે, તેમને ક્યારે લાવવામાં આવશે? માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સતત આ વાત કરી છે કે ભારતીય નાગરિકો સાથે અત્યારના એમઈએના માધ્યમથી સતત કેન્દ્ર સરકાર સંપર્કમાં છે અને એમની દરેક નાગરિકની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર ચિંતિત છે. એટલે તાત્કાલિક જ ઇવેક્યુએશન અત્યારના ઓપરેશન ચાલે જ છે અને તમામ ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લઈ આવવામાં આવશે. અત્યારના આ ફ્લાઇટની કેપેસિટી મુજબ લગભગ બધા નાગરિકો જેને લઈ આવી શક્યા એ બધાને લઈ આવ્યા છે અને બાકીના નાગરિકો પણ જે હજી પણ કોઈ હશે અને માત્ર આ ઇવેક્યુએશન ડ્રાઈવ દરમિયાન નહીં પણ અન્ય કોઈ પણ નાગરિક એવી રીતે ક્યાંય પણ રહી જશે કે સંપર્ક વિહોણા હશે એમને પણ શોધી અને અહીં સુધી લઈ આવવામાં ભારત દેશ પરત લઈ આવવામાં આવશે. સતત માનનીય પ્રધાનમંત્રીશ્રી અત્યારના અફઘાનિસ્તાનની પરિસ્થિતિને મોનિટર કરી રહ્યા છે. એમની પણ સતત આ જ કાર્યમાં અત્યારે અને સૌથી એમની પ્રાથમિકતા કોઈ હોય તે ભારતીય નાગરિકોની સુરક્ષા છે. ચોક્કસથી પૂનમબેન, જોડાવા બદલ આપનો આભાર. તો વાત કરીએ એમ્બસીના અધિકારીઓને તો પ્લેન લઈને જ આવી રહ્યું છે, સાથે જ મોટા ભાગે ત્યાંના અફઘાની લોકો પણ તેમાં પ્લેનમાં ઘૂસી ગયા છે. તેઓ પણ ક્યાંક પોતાનો જીવ બચાવવા માટે આ પ્લેનમાં ભારત ખાતે આવી પહોંચ્યા છે. તમામ ભારતીયોને વતન પરત લાવવામાં આવશે તેવું પણ ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. હજુ પણ કેટલાક ભારતીયો અફઘાનમાં ફસાયેલા છે, પરંતુ તેમને સુરક્ષિત રાખવામાં આવશે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ પણ ત્યાં પહોંચ્યા છે. જામનગર ખાતે આ પ્લેન આવી પહોંચ્યું છે. જે રીતે પ્લેનની અંદરના દ્રશ્યો આપણે જોયા, ખૂબ જ ગંભીર અને ભયાવહ કહી શકાય. લોકોમાં જે પ્રકારનો ડર છે તાલિબાનીઓને લઈને, તે ક્યાંક આ પ્રકારના દ્રશ્યોમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. ચોખ્ખે ચોખ્ખો ડર લોકોમાં તાલિબાનીઓના પ્રત્યેનો દેખાઈ રહ્યો છે. જે રીતે તેમનું વર્તન અફઘાનમાં સામે આવ્યું છે, ત્યારે લોકો પોતાનો દેશ છોડવા માટે મજબૂર બની ગયા છે. ત્યારે આ પ્લેન હાલ જામનગર ખાતે આવી પહોંચ્યું છે. જે રીતે પ્લેનની અંદરના દ્રશ્યો છે, કોઈ બસમાં મુસાફરી કરી રહ્યું હોય તે પ્રકારની ભીડભાડ આ પ્લેનમાં જોવા મળી રહી છે. ખીચોખીચ લોકોથી ભરેલું આ પ્લેન સવારે 8:45 વાગ્યે કાબુલથી તેણે ઉડાન ભરી હતી, ત્યારે અત્યારે આ પ્લેન જામનગર ખાતે આવી પહોંચ્યું છે. ફ્યુઅલ રિફિલિંગ માટે જામનગર રોકાશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે. મોટાભાગે ભારતીય એમ્બસીના લોકો જે ત્યાં ફસાયા હતા તેમને લેવા માટે જ ખાસ આ પ્લેન ત્યાં મોકલવામાં આવ્યું હતું. ત્યારે કેટલાક અફઘાની લોકો અને સાથે જ ભારતીય લોકો પણ ત્યાં ફસાયા હતા. તેઓ આ પ્લેનમાં મુસાફરી હાલ કરી રહ્યા છે. લોકોનો ડર જોવા મળી રહ્યો છે. પ્લેનમાં જે રીતે લોકો બેસી ગયા છે, વિમાનમાં આ પ્રકારની મુસાફરી ઐતિહાસિક કહી શકાય. ક્યારે પણ આ પ્રકારના દ્રશ્યો સામે નહીં આવ્યા હોય. લોકો પોતાનો જીવ બચાવવા પ્લેનના પૈડા પકડીને પણ ક્યાંક દેશ છોડવા માટે ઉતાવળા બન્યા છે, તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. ગઈકાલની જો વાત કરીએ તો આ જ પ્રકારે 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્લેન પર લટકીને લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં પ્લેનની ઉપરથી નીચે પટકાવાના કારણે 3 લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે ભારતીય વાયુસેનાનું પ્લેન હાલ
જામનગર ખાતે આવી પહોંચ્યું છે. કાબુલથી ઈરાનની એરસ્પેસ દ્વારા જામનગર તે પહોંચી ગયું છે. કાબુલથી ભારતીયોને લઈ અને વાયુસેનાનું પ્લેન જામનગર ખાતે પહોંચી ચૂક્યું છે. તો જામનગર ફ્યુઅલ રિફિલિંગ બાદ પ્લેન ફરી એક વખત ઉડાન ભરશે અને પ્લેન દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે પ્લેન જે રીતે લોકોને લઈને અહીંયા પહોંચી રહ્યું છે, તાલિબાનોના ખૌફના કારણે જીવના જોખમે વિમાન બહાર લોકો લટકીને પણ મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. વિમાનની પાંખ પર તરફડતા વ્યક્તિનો વિડીયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલના જે દ્રશ્યો હતા એરપોર્ટના, ખૂબ જ ભયાનક દ્રશ્યો કહી શકાય. એક તરફ લોકોની દોડધાડ, એરપોર્ટના જે રનવે હોય છે તેને ખૂબ જ સુરક્ષિત રાખવામાં આવતો હોય છે. સામાન્ય દિવસોમાં જે રનવે હોય છે પ્લેનનો, તેનો નજારો કંઈક અલગ હોય છે અને ગઈકાલે રનવેનો જે નજારો હતો તે ઐતિહાસિક નજારો કહી શકાય. પ્લેન જ્યારે પોતાની ઉડાન ભરી રહ્યું છે છતાં પણ લોકો તે પ્લેનની પાછળ દોડી રહ્યા છે. ક્યાંક લોકોને આશા છે કે અમે પણ આ પ્લેનમાં બેસી જઈએ, આ પ્લેનની પાછળ લટકી જઈએ, અમે પણ આ જગ્યા છોડી અને બીજી સુરક્ષિત જગ્યા પર પહોંચી જઈએ. જે માત્ર ને માત્ર એક આશા જીવંત રાખવા માટે લોકો આ પ્રકારનું પગલું જે ભરી રહ્યા હતા. ગઈકાલે પોતાના જીવના જોખમે લોકો પ્લેન પર લટકી ગયા હતા. તાલિબાનીઓથી બચવા માટે લોકો પ્લેનના પૈડા પકડીને લટકી ગયા હતા અને પોતાના જીવના જોખમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત પહોંચવા માટે આ પગલાં લોકો લઈ રહ્યા હતા. આ તમામ દ્રશ્યોથી જ આપણે અંદાજ લગાવી શકાય કે તાલિબાનીઓનો ખૌફ કેટલો જોવા મળ્યો હશે અફઘાનિસ્તાનમાં. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અફઘાનિસ્તાન તાલિબાનીઓના જે ખતરો હતો તેનાથી મુક્ત થયું હતું ને ત્યારે વધુ એક વખત તાલિબાનીઓએ કબજો જમાવી લીધો છે. તો વાત કરીએ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજ્યમંત્રી આપણી સાથે જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રસિંહજી, જે રીતે વિમાન હાલ ત્યાં આવી પહોંચ્યું છે, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. વાત કરીએ હાલ જામનગર ખાતે જે પ્લેન આવી પહોંચ્યું છે, પ્લેનમાં જે રીતે લોકો સવારી કરી રહ્યા છે. વાત કરીએ સોનલ, વધુ એક વખત આપણી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે. સોનલ, જે રીતે પ્લેન જામનગર આવી ગયું છે, હજુ પણ કેટલાક ભારતીયો ત્યાં ફસાયેલા છે અફઘાનિસ્તાનમાં. ત્યારે જેમ સાંસદ પૂનમબેન સાથે પણ આપણે વાત કરી, તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર સતત તેમનું સંપર્ક કરી રહી છે અને તેમને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ક્યારે અને કેવી રીતે તેમને લાવવામાં આવશે? સોનલ, જે રીતે અત્યારે પરિસ્થિતિ શિવાકીની સામે આવી રહી છે, સાંસદ પૂનમ માડમે પણ હમણાં જણાવ્યું કે જે ભારતીયો અત્યારે એલચી કચેરીના જે અધિકારીઓ છે, એમ્બેસીના જે અધિકારીઓ છે, તેમને તો લાવવામાં આવ્યા જ છે, પણ ચોક્કસપણે જે ભારતીયો સંપર્ક વિહોણા છે તેમને પણ સરકાર શોધી અને પરત લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને આ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જે રીતે અત્યારે જામનગર એરફોર્સ એરબેઝ ખાતે જે વિમાન પહોંચ્યું છે, એરફોર્સનું 130 ભારતીયોને લાવી અને કાબુલથી ઉડેલું જે વિમાન છે તે દિલ્હી માટે રવાના થયું છે, પણ ફ્યુઅલ રિફિલિંગ માટે જે જામનગર પહોંચી ચૂક્યું છે ત્યાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ હાજર છે અને ભાજપના જે શહેર ભાજપના પ્રમુખ છે તે પણ હાજર છે. મંત્રીની હાજરી દર્શાવી રહી છે કે ચોક્કસપણે સરકાર જે છે તે ભારતીયો સંદર્ભે ચિંતિત છે અને તેમને સતત સંપર્કમાં છે. જે રીતે અત્યારે લાસ્ટ જે ડેવલપમેન્ટ આવ્યું છે કે અજીત ડોભાલે જે અમેરિકન એજન્સી છે, નેશનલ સિક્યુરિટી એજન્સી અમેરિકાની જે છે તેની સાથે સતત સંપર્કમાં છે અને તેમની પણ મદદ લેવામાં આવી રહી છે કે જે રીતે ત્યાં ભારતીયો ફસાયેલા છે તેમને હવે કઈ રીતે પરત લાવવા. કેમ કે જે રીતે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, અફઘાનીઓમાં તાલિબાનોનો ખોફ વ્યાપેલો છે અને તમામ લોકો અહીંયા પરત આવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ચોક્કસથી સોનલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર.